નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપુલ પટેલનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। નડિયાદ એરિયા કોલેજીસ રિટાયર્ડ સ્ટાફ એસોસિએશનના રજત જયંતિ પ્રસંગ નિમિત્તે મહોત્સવના કાર્યક્રમના મુખ્ય મહેમાન વિપુલ પટેલનું જાહેરમાં ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે ખેડા જિલ્લામાં રાજકારણમાં એક ચર્ચાસ્પદ નિવેદન વિપુલ પટેલે જાહેરમાં કહ્યું છે કે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે। વિપુલ પટેલનું એક ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। તેમણે છાતી ઠોકીને કહ્યું છે કે મેં રાજકારણમાં અઢળક રૂપિયા બનાવ્યા છે। વિપુલ પટેલે ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે। તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા છે। તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે। તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા રહેલા ઉપરાંત તેઓ અમૂલ ડેરીના પણ પૂર્વ ચેરમેન અને હાલ ડિરેક્ટર તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે। તેમના આ નિવેદન પછી રાજકારણમાં પારદર્શકતા અને નૈતિકતા અંગે ફરી એકવાર ચર્ચા ઉઠી છે। કેટલાક લોકો આને નિર્ભય સ્વીકારી ગણાવે છે, ત્યારે કેટલાક દ્વારા આ નિવેદન પર ટીકા પણ કરવામાં આવી રહી છે। અને હું કહ્યું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા। કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં રૂપિયા બનાવ્યા। આવા કોઈ નેતા નડિયાદમાં ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે।